પણ હમણાં એક જગ્યાએ ફંક્શનમાં તમે બધા જાતા હો, તમને ખબર હોય બધી બોર્ડ મારે ભાઈઓ આ તરફ, બહેનો આ તરફ, આવા બધા બોર્ડ મારેલા હોય, બધી સાઇન બોર્ડ. એટલે એક જગ્યાએ બોર્ડ મારેલા, પણ બોર્ડવાળાને ખબર નહીં બિચારાને કે આવું થશે. એમાં બોર્ડ એવી રીતે ઉપર નીચે મારેલા કે વાંચતા અર્થ એવો થતો હતો. ઉપર એક બોર્ડ હતું ભાઈઓ, પાછું નીચે એક બોર્ડ હતું સ્વચ્છતા જાળવો. આ બાજુ બીજું બોર્ડ હતું બહેનો, નીચે બીજું બોર્ડ હતું શાંતિ જાળવો. અને શાંતિ ખરેખર જાળવવાની જરૂર તો બહેનોને જ છે. ભેગું થઈ ગયું એમ, એનો ઈરાદો નહીં હોય પણ બોર્ડ બે ભેગા થઈ ગયા. અમુક પ્રેમ એટલા શક્તિશાળી હોય, પ્રેમ કે એને યાદ કરતા હેડકી નહીં હડકવા ઉપડે. પ્રેમમાં યાદ કરવું તો એકબીજાને હેડકી ઉપડે, નથી આપણે કહેતા હેડકી ઉપડે કે નહીં તમે ફલાણા યાદ કરતા, આને તો સીધા હડકવા ઉપડે. પ્રેમનો ફોર્સ એટલો. હા, અગાઉ મને પૂછતો હતો, મને કે ભાઈ હું કામ આળસુ માણસોને લોકો એટલી બધી નફરત કરતા હશે? મને કે આળસુ માણસને લોકો શું કામ એટલી નફરત કરતા હશે? એ બિચારા કાંઈ કરતા નથી. કાંઈ કરતા નથી એટલે દાળ હુડા છે. મને કે ભાઈ મને એક વખત નાનો હતો ને તો નિશાળમાં પરાણે મને કે ગીત ગાવા ઊભો કર્યો. બોલો ગીત ગાન ગા. મેં કીધું ભાઈ મને ન આવડે. નહીં યાર તારે ગીત ગાવાનું જ છે. સર ને ટીચર ને બધાએ મને ફોર્સ કરીને પરાણે ઊભો કર્યો. મેં કીધું પછી? મને કે પછી મેં બધાને ઊભા કરી દીધા. મેં કીધું કેમ? મને કે મેં રાષ્ટ્રગીત ગાયું. જાના ગાના માના હતી માના બધાય ઊભા કર્યા. એણે મને એકને ઊભો કર્યો, મેં જેટલા બેઠા તે બધાને ઊભા કર્યા. આમ બદલો. એક બેન એના પતિને ખીજાતા હતા હમણાં. એ કે આ રોજ રોજ કે બહાર જાઓ છો તો કોણ તમારા સન્માન કરે છે? નવા નવા શાલુ લઈને ઘરે આવો છો, નવી નવા ધાબળાને શાલુ લઈને. એ કે સન્માન કોઈ નથી કરતું. અમે બધા ફૂટપાથ ઉપર બેઠા હોય ને તો શિયાળામાં ઓલા કંબલ દાન કરવા વાળા આવે ને ઓઢાડવા, એ બધાને એક દઈ દે ઘેરે લેતા. હું કબાટ ભરતી હતો. હા, ઓલાને એમ કે ગરીબ માણસ. અગો મને કહેતો તો, મને કે ભાઈ હવે છે ને મેં નક્કી કર્યું છે કે હું જમવા બેહું ને ત્યારે સાઉથની ફિલ્મ કોઈ દી નહીં જોવાની. મેં કીધું પણ જમવા બેસ ત્યારે સાઉથની ફિલ્મ શું કામ નહીં જોવાની? અરે મને કે નહીં જોવાની. કાલે કે હું બરોબર બપોરે જમવા બેઠો અને સાઉથનું ફિલ્મ ટીવીમાં ચાલુ. એક સ્કોર્પિયો ગાડીનું ટાયર ઉલ્લે નહીં કે મારી થાળીમાં જ પડવાનું. હા તો સારું થયું મેં થાળી લઈ લીધી. એમાં ફાઇટિંગના સીન એવા હોય કે મેં થાળી લઈ લીધી, નકર થાળીમાં જ ટાયર પડવાનું હતું. બે પતિ પત્નીને હમણાં ઝઘડો થઈ ગયો. હા, ઝઘડો થયો ને એટલે પત્નીએ કીધું પતિએ કે તું મને છૂટાછેડા આપી દે, તારીથી મારે શાંતિ. કે એની પત્ની કે એમ ન મળે છૂટાછેડા. કે 150 જણાને દાન લઈને આવ્યા હતા મને પરણવા માટે. 150 ને પાછા લઈને આવો. ઓલો કે એમાંથી 28 તો ગુજરી ગયા છે. એટલે ટૂંકમાં એને છૂટાછેડા દેવા જ નથી. એક લગ્નમાં એમણે પંડિતજીએ કીધું, એ બરોબર વિધિ કરાવતા હતા. એ કે લાવો આરતીની થાળી. એક જણો દોડા દોડી ગયો, આરતી જમતી હતી નથી થાળી લઈ આવ્યો. તો આરતી વાહે આવી, એક ઢીકો માર્યો. દાળ ભાત તો ખાવા દે રોયા. અગો અમને કપડાં લેવા ગયો તો રેડીમેડ શોરૂમની અંદર. એટલે દુકાનવાળાને કીધું કે શર્ટ બતાવો. દુકાનવાળા ઘણા બધા શર્ટ બતાવી દીધા. અને પછી એક શર્ટ હાથમાં લઈને દુકાનવાળાએ કીધું કે આ લઈ જાઓ સાહેબ. કે અગો કે આમાં હું? કે આ પીટર ઇંગ્લેન્ડનો છે, 3500 રૂપિયાનો આવશે. અગો કે પીટર સુરતનો બતાવો. પીટર ઇંગ્લેન્ડનો મોંઘો છે, હવે 350 જોઈશે. પણ બેંકમાં કામ કરતા ભૂરાને એક છોકરી યારે પ્રેમ થઈ ગયો. એટલે છોકરીએ ભૂરાને લવ લેટર લખ્યો. એટલે ભૂરાએ એનો રિપ્લાય આપ્યો. એ કે સહી બરોબર મેચ નથી થતી, રિજેક્ટ કરવામાં આવે છે. પ્રેમ પુત્રને રિજેક્ટ કર્યો. બોલો ધંધો મગજમાં કરી દે નીકળે નહીં. એક છોકરીને પ્રેમ થઈ ગયો. એ છોકરી મૂળ પેથોલોજી લેબ ચલાવતી હતી. એક છોકરા પ્રેમ થઈ ગયો. એટલે એણે મોબાઈલમાં સરસ મજાનો, એને સુંદર મજાનો લાંબો લચક મેસેજ લખીને મોકલ્યો પ્રેમ વિશે. અને કીધું કે આનો મને જવાબ આપજે, રિપ્લાય. ઓલી તરત જ રિપ્લાય આપ્યો એના પ્રેમનો મેસેજની અંદર. પણ એણે જવાબની અંદર લખીને દીધું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ, હિમોગ્લોબિન 8 mg, સુગર 120 અને ચાર્જ 150 રૂપિયા. ઓનલાઈન રિપોર્ટ પાછો આપ્યો. પણ ઠંડીની ઋતુ છે, એક બે ઠંડીની વાતો લઈ લે. હા, એટલી બધી ઠંડીની અંદર છે ને સાહેબ, કોઈ પાણીવાળી પિસ્તોલ બતાવીને લૂંટવા હોય ને તોય લૂંટી લે. પિસ્તોલમાં ભલે ગોળી ન હોય, મજા આવે.
અને આવી ઠંડીની ઋતુમાં જો તમારે સવારે વહેલા જાગવાનું હોય ને તમે એલાર્મ મૂક્યો હોય ને એલાર્મ વાગે અને પછી એલાર્મને એમનામ હુતા હુતા ગોદડું ઉઢેલી અવસ્થામાં હાથ બહાર કાઢીને બંધ કરીને પાછું હોઈ જવાની જે મજા છે ને એ વખતે ફિલિંગ એવી આવે કે બોમ્બ હોય ને બોમ્બ એને ડિફ્યુઝ કરીને તમે બંધ થઈ ગયા ને એમાં સફળતા મળી હોય એવી તો તમને ફિલિંગ આવે હોઈ જવાની. પણ અગાઉ હમણાં ફરિયાદ કરતો તો ભગવાનને કે ભગવાન સફળતા ન દે તો કાંઈ નહીં, સફળતાની ચાવી ન દે તો કાંઈ નહીં, સફળતાનું તાળું તો આપી દે, હથોડા મારીને તોડી લેવું. પણ સાહેબ એમ સફળતાની ચાવી કે એમ સફળતાનું તાળું ક્યાંય મળતું નથી, કારણ કે સફળતા જિંદગીની એ હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત છે ને એના નકશામાં નથી હોતી. હા, એના માટે સખત મહેનત કરવી પડે. ભડાકાનો છોકરો હમણાં લેસન નહોતો કરતો, નિશાળેથી આવીને રમવા જવાની જીદ કરતો હતો, એટલે અગાઉ એને ખીજાણ્યું કે મેં તને 1000 વખત કીધું છે કે સ્કૂલેથી આવીને તરત પહેલાં છે ને તારે હોમવર્ક પતાવી દેવાનું, પહેલાં તારે લેસન કરવા બેસી જવાનું, પછી તારે જેટલું રમવું હોય ને એટલું રમવાનું. કેટલી વખત કીધું છે, આ એકની એક વખત મારે તને કેટલી વખત કીધા કરવાની, ગધેડા જેવો છો સાલો. ત્યારે એને છોકરાએ કીધું કે પપ્પા મારી મમ્મી તેમ કહેતી હતી કે હું તમારી જેવો છું. બે સમજી ગયા બાપ. વળી એને છોકરાએ કીધું એને પપ્પાને કે પપ્પા તમે કહેતા હતા કે આપણે કોકની મદદ કરી તો આપણને પુણ્ય મળે, એ વાત સાચી? એને પપ્પા કે હા બહુ સાચી, કોકની મદદ કરો તો આપણને પુણ્ય મળે. તો એ કે નિશાળમાં મને માર્યો હું કામ? એને પપ્પા કે પણ તે કામ હું કર્યું હતું? એ કે કાંઈ નહીં, મેં એ કે ઓલા નાના ધોરણવાળા છોકરાને વેફર ખાવામાં મદદ કરી. હા, થોડું પુણ્યનું કામ છે. નવા નવા શાયર બનેલા માણસે એક શાયરી લખી, નવો નવો કવિ થયેલો, અને એણે એક સરસ મજાની શાયરી લખી અને એણે લખ્યું કે ઓ મારા હૃદય, હું તને પૂછું છું કે તું આટલું બધું દુઃખ દર્દ કેવી રીતે સહન કરી શકે છો? ઓ હૃદય, હું તને પૂછું છું તું આટલું બધું દુઃખ દર્દ કેવી રીતે સહન કરી શકે છો? હૃદયે જવાબ આપ્યો કે સાનો મનો બે હાલી નીકળમાં, મારું કામ શરીરને લોહી પહોંચાડવાનું છે. શબ્દો એ મજા છે પણ એ સારા લાગતા હોય છે. અને જ્યારે તમને કોઈ પૂછે કે તમારું હૃદય કોની પાસે છે, તરત કહી દેવાનું ફેફસાની પાસે, બીજે ક્યાંય રાખવાનું જ નથી. જે વસ્તુ જ્યાં હાર લાગે ત્યાં જ હાર લાગે. હમણાં બુરાએ જાહેરાત છપાવી હતી, બોલો છાપામાં. હા, એ કે કોઈ પણ પ્રસંગની અંદર અમારો સંપર્ક કરો, એ કે પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, કોઈ પણ વાનગી માટે પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, કોન્ટિનેન્ટલ, દરેક ખાનગી વાનગી ખાવામાં અમે સુપ્રસિદ્ધ છીએ, પ્રખ્યાત છીએ. ખાવા બનાવવામાં નહીં. સુખ શાંતિવાળું જીવન જીવવા માટેનો એક જ મંત્ર છે. સુખ શાંતિ જીવવું હોય સુખ શાંતિથી તો એનો એક જ મંત્ર છે, પત્ની છે ને એ એના રસ્તે, અને પતિ પણ પત્નીની પાછળ પાછળ એના રસ્તે. લિખિતન ભૂરાભાઈ પાછળ. તો જીવનમાં નકરી સુખ શાંતિ જ છે. પણ ઉસે પાના ઉસે ખોના યહી અગર મોહબ્બત હૈ, उसे पाना उसे खोना अगर यही मोहब्बत है, अगर यही इश्क है, तो આપણે ક્યાં એવા ઇશ્કની જરૂર છે? કરો તમારે. પણ અગાએ કીધું મને કે ભાઈ નાનો હતો ને ત્યારે મારા ઘરના બધાને મને બહુ હેરાન કર્યો. મને દર વખતે પરીક્ષામાં મને અલગ અલગ પ્રકારના પ્રલોભનો આપે કે જો આ વખતે તું પાસ થઈ જઈશ ને આટલા ટકા લઈ આવીશ તો તને આ લઈ દેશું, ને આ વખતે પાસ થઈ જઈશ તો તને આ લઈ દેશું. પણ ભાઈ હરામ બરોબર કોઈ દિવસ મેં આવા લાંચ રૂશ્વતના કે ભ્રષ્ટાચારના પ્રસ્તાવને સ્વીકાર્યા જ નહીં. હું નાનપણથી પ્રમાણિક. અને ખર્ચ તો કોઈ દી પેંડાનો મેં મારા ઘરના ન થવા દીધો. હારા ટકા લાવે તો પેંડા વેસે ને, એ ધંધો જ નહીં આપણે. આપણું પહેલેથી કામ એવું. મેં કીધું વાહ તારું કામ ઊંચું કીધું. અને બહુ મજાની વાત એ છે સાહેબ, આ ઓબ્ઝર્વેશન છે ને દરેકનું પોતાનું ઓબ્ઝર્વેશન હશે. જે ડ્રાઇવિંગ કરે છે ને, ડ્રાઇવિંગ કરતી વખતે હોર્ન મારો ને, તમે હોર્ન વગાડો ને, એ તો ખાલી મારા ને તમારા પોતાના આત્મસંતોષ માટે છે. સાંભળતું કોઈ નથી. હોર્ન મારીને સાંભળીને હટી ગયું હોય એવું તો કાંઈ થતું જ નથી. આ તો આપણને એમ થાય હોર્ન વગાડ્યું. નકર હમણાં એક ભાઈ 15 દિવસના બાલ દાઢી વધી ગયેલા, એના બહુ મોટા વાળ થઈ ગયેલા, દાઢી મોટી મોટી થઈ ગયેલી, અને સરસ મજાનું ક્લીન શેવ કરીને વાળ દાઢી કરાવીને ઘરે ગયો એટલે એને ઘરવાળાએ કીધું કે વાહ તમે તો ભૂતમાંથી અદ્ભુત થઈ ગયા.
પણ લગ્નની અંદર આપણે ત્યાં અલગ અલગ પ્રકારના રિવાજો હોય. એમાં સૌરાષ્ટ્રની અંદર ગામની અંદર પહ ભરવાનો અને પીઠી ચોળવાનો રિવાજ હોય. પીઠીનો રિવાજ હોય ને ત્યારે કન્યા હોય કે વર હોય એની બાજુમાં એક બેન હોય. આમ તો ખાસ કરીને કન્યાના લગ્નમાં બાજુમાં એની બેનપણી અથવા બીજું કોઈ ઘરની લેડીઝ મેમ્બર હોય, બધા એને સુકનના પૈસા આપે, 50, 100, 500. એ પૈસા હાચવવા પર્સ લઈને બેઠી હોય. એ વખતે એનો પાવર ને એનો એટીટ્યુડ કેવો હોય ખબર? બજેટ રજૂ કરવા જાય ને તો નિર્મલા સીતારામન નાણામંત્રી જેવું એને પોતાને ફિલિંગ આવતી હોય. વહીવટ એની પાસે હોય. હા, પણ જીવનમાં સાહેબ હાથ પકડો ને તો એનો પકડો જે કોઈ દી છોડે નહીં. દાખલા તરીકે 66 kVનો વાયર પકડો એટલે મૂકે નહીં. હા, અને બીજું એક બજારમાં ઓબ્ઝર્વેશન છે. બજારની અંદર તમે નીકળો ને તમારે ગમતી કોઈ ચીજ વસ્તુ ખરીદવાની હોય, જરૂરિયાત હોય, એ વસ્તુની ખબર છે કે આપણે ઘરે લઈ જવાની છે અને જોવા મળી જાય ક્યાંક શોરૂમમાં, ક્યાંય શોકેસમાં, દુકાનમાં, તો તરત તમને એમ થઈ જાય, તમારા મોઢામાંથી આપોઆપ ઉદ્ગાર નીકળી જાય કે વાહ, કારણ કે આ વસ્તુની આપણે જરૂર હતી. પછી અંદર જાઓ ભાવ પૂછો એટલે પાછો એક ઉદ્ગાર નીકળી જાય, હે મોંઘું કે એટલે બીજો ઉદ્ગાર નીકળે, હે. પેલા વાહ થઈ જાય ને પછી ભાવ સાંભળીને હે થઈ જાય. નથી એક બેન બજારમાં ગયા સોનીની દુકાને, એટલે વીંટીનો ભાવ પૂછ્યો, એટલે સોનીએ વીંટીનો ભાવ કીધો કે આના બેન 25,000 રૂપિયા. તો એ બેન કે લે બાજુમાં બેનથી મોટી વીંટી પડી હતી. એ બેન કે આનું હું? એટલે દુકાનવાળાએ કીધું 2 વાર એના 50,000. હા, એક બેન પતિ પત્ની જમવા બેઠા હતા, એટલે એના પતિએ સીધું કીધું કે સવારમાં હું ઓફિસે દુકાને ગયો ત્યારે તું કહેતી હતી કે આજે બપોર જમવા આવશો તો જમવામાં તમને 2 ઓપ્શન મળશે. હા, એ તો એક જ શાક છે અને એ દૂધીનું. એની પત્ની કે છે ને હજી 2 ઓપ્શન છે જ. એ કે કયા? એ કે ખાવું હોય તો ખાઓ, નકર જાઓ. ઓપ્શન તો 2 જ છે. તમારે સાંભળવામાં મિસ્ટેક થઈ ગઈ. બોલો કે પણ મારે હવે આ દૂધીનું શાક છે નહીં હારે ખાવું? એ કે મજબૂરી હારે લેવાનું છે, બીજો કોઈ રસ્તો જ નથી. હા, પણ છોકરાવાળા છોકરીને જોવા ગયા એટલે છોકરી વિશે પૂછ્યું કે બેનની કાંઈ ખાસિયત વિશેષતા, એની કોઈ માસ્ટરી? છોકરીવાળા કે છે. એ કે શેમાં? એ કે મેસેજ ટાઈપ કરે ને તો ટક 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 અવાજ નથી આવતો. તમને ખબર ન પડે. બોલો, આ વિશેષતા ગણાય. રાત્રે મેચેજ વિજય જાય ગોદડા હોપટ. શિયાળામાં સાહેબ નાવું જરૂરી નથી. શિયાળામાં નાવું જરૂરી નથી, નાયા હોય એવું લાગવું જરૂરી છે. અમુક લાગે જ નહીં. બોલો, નાઈ નથી બાથરૂમમાંથી બહાર આવ્યા હોય ને તો 2-3 જણા કે નાઈ લો હવે નાઈ લો. એટલે પણ નાઈને જ આયલો આવે, પણ મોઢા જ એવા હોય, લાગે નહીં. હા, અને એનાથી બધાને બીજી વાત એ છે કે આવા ભયંકર શિયાળામાં, ભયંકર ઠંડીમાં કોઈ પરફ્યુમ છાંટેલો માણસ તમારી બાજુમાં આવીને બેસી જાય તો સમજી લેવાનું કે આને ને પાણીને દૂરનો ક્યાંય સંબંધ નથી. આ તો ગંધાય નહીં ને, વાસ ન આવે, એટલે વધારે પડતા પરફ્યુમ છાંટ્યા. પણ બહુ ઓછા પતિ હોય છે કે જે બે એકબીજાને એક જન્મમાં સમજી જાય. હા, દુનિયામાં બહુ ઓછા પતિ પત્ની એવા છે કે એક જ જન્મની અંદર બે એકબીજાને સમજી જાય. નથી સમજી શકતા એટલે જ ભગવાને 7 જન્મવાળી સ્કીમ રાખી. આગો દવાખાને ગયો એટલે ડૉક્ટરે પૂછ્યું કે ન્યુમોનિયા હોય એવું લાગે છે. આ પહેલાં તમને ક્યારેય ન્યુમોનિયાથી તકલીફ થયેલી? આગો કે થયેલી સાહેબ. ક્યારેય? કે 5મું ભણતો હતો ને અંગ્રેજીમાં સ્પેલિંગ પૂછાણો હતો. ન્યુમોનિયા, ત્યારે ન્યુમોનિયાથી તકલીફ થઈ હતી. સાહેબ, બહુ મજાની વાત એ છે કે ભગવાન તો બધાને અહીંયા સ્વતંત્રતાથી ને ખુશીથી જીવવા માટે મોકલે છે. હા, ભગવાન બધાને અહીંયા સ્વતંત્રતાથી, ખુશીથી ને છૂટા ફરવા માટે, આનંદ કરવા માટે મોકલે છે. પણ તમે લગ્ન કરી લ્યો એમાં ભગવાન શું કરે? એવું જ કાંઈ એને કીધું નહોતું. એવા હાસ્યાસ્પદ હોય. અગાઉ મને પૂછતો હતો, મને કે આ બેનો આઈબ્રો કરાવે, મને કે આ બ્યુટી પાર્લર જ ન હોય તો, અને આઈબ્રો કરવાની સિસ્ટમ જ ન હોય તો બાયુના નેણ મને કે ધીરે ધીરે વધીને રાવણની મૂછું જેવા ન થઈ જાય. એ લાગે કેવા તો સારું કે 15 મહિને એક વાર આઈબ્રો કરાવ્યા કરે.
હા મને કહે કે રાવણની મૂંઝું બાયુના નેણ હરખા લાગે હો. હા પણ એક ભાઈને હમણાં 10 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું, બોલો 10 લાખ રૂપિયાનું. એટલે એણે નક્કી કર્યું કે હવે જીવવું નથી, ગુજરી જવું છે. એક હાઈરાઇઝ બિલ્ડિંગની અગાસી માથે ચડી ગયો. હા ને હાઈરાઇઝ બિલ્ડિંગની અગાસી માથેથી પડતું મૂકી અને મરી જવાનું નક્કી કર્યું. અગાસી ઉપર ચડ્યો ને પડ્યો હેઠો, પણ નીચે એક BMW ગાડી પડી હતી, એની માથે પડ્યો એટલે બચી ગયો. બચી તો ગયો પણ હવે એનું દેવું 1 કરોડ ને 10 લાખનું થઈ ગયું. પેલા ખાલી 10 લાખનું હતું, કારણ કે ઓલાની ગાડી પતાવી. એક જણો ઘરેથી રિહાઈને ભાગી ગયો. નથી ઘણા છાપામાં જાહેરાતું હોય છે, ચાલ્યા ગયા છે. એટલે ઘરેથી રિસાઈને ભાગી ગયો. એને એમ કે મારા ઘરવાળા બધા હું આવું કંઈક નાટક કરું ને તો બધું પાછું બધું હતું એવું ગોઠવાઈ જાય. ભાગી ગયો. પછી એને એમ હતું કે ઘરના બધા છાપામાં જાહેરાત છપાવશે ને ભાઈ તું ક્યાં છો ને જ્યાં હોય ત્યાંથી જલ્દી પાછો ઘરે આવી જા ને, ઘરે બધા તારી ચિંતા કરે છે ને તું કહેશી બધું કરી દેવામાં આવશે ને તારી બધી વાત માનવામાં આવશે ને તારે પૈસાની જરૂર હોય તો કહેજે ને, આવું બધું છાપામાં છપાવશે એવી એ ભાઈને મનમાં કલ્પના. ભાગી ગયો. થોડાક દી થયા, છાપામાં જાહેરાતે આવી ફોટા સાથે, પણ લખાણ કાંઈક બીજું હતું. નીચે લખ્યું હતું બીજા દિવસે છાપામાં, ભાઈ તું જ્યાં હો ત્યાં ખુશીથી રહેજે. ભાઈ તું જ્યાં હોય ને ખુશીથી રહેજે, અહીંયા આવવાનો પાછો પ્રયત્ન કરતો નહીં, અહીંયા કોઈ તારી ચિંતા કરતું નથી, અહીંયા તારી કોઈ વાત માનવામાં નહીં આવે, અને તું જ્યાં હોય ને કાંઈક કામ ધંધો કરતો હોય ને પૈસા વધ્યા હોય તો અમને ગૂગલ પે કરી દેજે. આવડા એની વાટે. પણ વાસણ ઉટકવાના પાવડર અને જે કાંઈ આવે છે પ્રવાહી લિક્વિડ એ બનાવતી કંપનીવાળાને એક ભાઈએ કીધું કે ખાસ વિનંતી છે હો, મને કે તમે જાહેર માધ્યમથી કહેજો. મેં કીધું શું? મને કે એ લોકો એની જાહેરાતમાં લખતા હોય છે કે ચમકાઈએ નહીં જૈસા, અને પછી એ કે ભાઈ અમે થાકી જઈએ છીએ, બાયું સમજતી નથી. એક જણો પૂછતો તો મને કે ભાઈ દારૂ પીતો હોય તો એને દારૂડિયો કહેવાય. મેં કીધું હા એ તો પીતો હોય તો કહેવાય. મને કે એમ નહીં, દારૂ પીતો હોય ને દારૂડિયો કહેવાય તો ફેન્ટા પીતો હોય તો એને ફેન્ટાસ્ટિક ન કહેવાય? તું કહેજે. બેકારીની બેરોજગારીની હદ ત્યારે થઈ ગઈ. કોકે એમ કીધું કે દરિયામાં ભરતી આવી છે તો બિચારા યુવાનો ન્યા સર્ટિફિકેટ લઈને દોડ્યા. ક્યાંક અમારો વારો આવી જાય. પણ અગલો મને કહેતો તો, મને કે ભાઈ કારક એમ થાય છે કે ભાગી જાઓ. મેં કહ્યું તો ભાગી જવાય, પણ મને કે આપણા ધંધા એવા ગોતવા કોઈ નહીં આવે. તો મેં કીધું બોલતું અને આંગળીઓના મોજાની સાહેબ વાત કરતું. મોજા પગમાં પહેરવાના મોજા દિવસે દિવસે સાઈઝ એટલી નાની થઈ જાય. પહેલાં અહીં સુધીના મોજા આવતા, ગોઠણ સુધીના, પછી ધીરે ધીરે ટૂંકા થઈ ગયા ને પછી તો પાણી સુધીના. હવે સમય જતાં ખાલી આંગળીઓના જ આવશે. અને એમાંય બધા લેડીઝ જેન્ટ્સના મોજાની મજા એ છે કે છોકરીઓને અંગૂઠો જુદો આપે. બોલો આપણો શું વાંક? હે એને અંગૂઠાને 4 આંગળીના મોજા વચ્ચે આ ગેપ આવે, એના મોજાનો ઘાટ એવો. આપણને કેમ જાણે ચંપલ પહેરવાના જ નહીં હોય, ખાલી મોજા પહેરીને જવાનું હોય. સમય છે. પણ અતિશય દારૂ પીવાના કારણે એક જણાનું લીવર ખરાબ થઈ ગયું. આ તો એક સર્વવિદિત વાત છે. બહુ દારૂ પીતા હોય એટલે પછી સમયાંતરે લીવર પતી જાય. એટલે ડૉક્ટરોએ નિદાન કર્યું કે ભાઈ તમારું લીવર પૂરું થઈ ગયું છે. એટલે ઓલાએ હુતા જવાબ આપ્યો દવાખાનામાં ડૉક્ટરને. એ કે સાહેબ એમાં એવું છે કે હું 30 વર્ષથી દારૂ પીઉં છું. મેં ઇંગ્લિશ દારૂ પીધો છે, સારી કંપનીનો બ્રાન્ડેડ દારૂ પીધો છે, કોઈ દી ડુપ્લિકેટ હલકો દારૂ નથી પીધો. દારૂ સારો જ હતો, લીવર લોકલ આવી ગયું હોવું જોઈએ. દારૂ નહીં કે કાંઈ વાત જ નથી, મેં તો બ્રાન્ડેડ જ પીધો. લીવર લોકલ હોય. હવે લીવર એક જણા એના મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધેલા, 1 લાખ રૂપિયા. અને અમુક સમય મળ્યા પછી 2 જણા ફરીથી ભેગા થયા એટલે ઓલા એની પૈસાની ઉઘરાણી કરી કે ભાઈ ઓલા પૈસા લીધા છે એનું કાંઈક હવે સમજો તો સારી વાત છે. એટલે ઓલો કે એ ભાઈ તું પૈસા ભૂલી જાજે. એ કે મેં તારી પાસેથી 1 લાખ રૂપિયા લીધા છે એ તું ભૂલી જાજે. ઓલો કે પણ કાંઈ એમ એક ઝટકે હું કેવી રીતે ભૂલી જાવી? કે તો 10,000 હપ્તા કરીને ભૂલી જાય. એક ઝટકે ન ભૂલવા હોય તો થોડા કરીને ભૂલી જાય. પણ ઘણી બહેનો એના પતિને હબી કહીને બોલાવે. હબી
મેં કીધું આ અબીનો અર્થ શું થાય? મને કે એટલે હલી ન હોય કે ચલી ન હોય કે બી એટલે બી બિન રે, ધીસ ઇઝ અબી. હસબન્ડનું ટૂંકું નામ છે અબી, પણ અબીનો અર્થ આવો થાય, હલવો ન જોઈએ બીવો જોઈએ, એને કે અબી. પણ બે સજ્જનો હમણાં રસ્તા ઉપર મારામારી કરતા હતા, દેખાવમાં સજ્જન હતા એટલે એને સજ્જન કહેવાય. આ સજ્જનો મારામારી કરતા હતા. કીધું કે આ શું કામ ઝઘડો કરે છે? ત્યારે ખબર પડી કે એ બે અહિંસા વિશેની ડિબેટ કરતા હતા, ચર્ચા કરતા હતા, અને એમાં મારામારી. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી, દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. આ દુનિયામાં જીવતા હોય ને ત્યાં સુધી માનભેર અને આબરૂભેર જીવન જીવી, બસ એટલી જ પરમાત્માને પ્રાર્થના કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. સૌ પથ્થરોનો બોજ ઊંચકી લીધો અમે, હવે અમને નમાવા હોય તો ફૂલોનો ભાર દે, અમને નમાવા હોય તો ફૂલોનો ભાર દે. હમણાં ગામની અંદર 4-5 બહેનો બેઠા હતા, આંબાની નીચે બેઠા હતા. ઉનાળાનો હજી સમય આવ્યો નહોતો, કેરી પાકવાની હતી, વાર હતી, કેરી નહોતી આવી, પણ કેરી હતી કે નાની નાની ખાકટી કહેવાય, નાની નાની ખાકટી હજી આંબા ઉપર આવી હતી, કેરીને હજી વાર હતી. બધા બહેનો વાતું કરતા હતા. એમાં બરોબર એક કેરી રસ હોતી આવડી મોટી પીળી ધમરક થઈ અને સીધી બેનના ખોળામાં પડી. એટલે એ બેને કેરીને પૂછ્યું, કેરી તું કેમ કરતા પાકી ગઈ? કેરીએ જવાબ આપ્યો, તમારી વાતું સાંભળીને પાકી ગઈ બેની. કેવી વાતું કરતા જો. હા, બહેનોની વાતું ગજબની હોય. હા, 5-6 બહેનો બેઠા હોય અને વાતની બરોબર શરૂઆત કરે એટલે એકબીજાને વાતું થતી હોય એટલે સમજી લેવાનું કે અત્યારે એનો ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે. હા, અને થોડીક વાર પછી એમાંથી એ જે વાત કરવાવાળી બેન જ એમ કે મૂકો ને પંચાયત બેન, આપણે હું, એટલે સમજી લેવાનું કે હવે એ મેસેજ વાયરલ થવાની તૈયારીમાં છે. બધા બહેનોની વાતું જ એવી હોય. 2 કલાક સુધી વાતું કરે, 2 કલાક સુધી, અને પછી પાછા છૂટા પડે ને તો એ પાછા બે બેનો એકબીજાને એમ કે હાલ બેન હાલ, મારે બહુ ઉતાવળ છે. હા, અઘરું છે. હમણાં 2 પતિ પત્ની બજારમાં વાસણ લેવા માટે ગયા, ખરીદી કરવા માટે. એટલે ભાઈ છે એમ કહેતા હતા દુકાનવાળા, એને ગ્લાસ લેવો તો મૂળ ગ્લાસ, એ કે મોટા મોઢાવાળો આપણે ગ્લાસ લઈ. એ બેન કે નાના મોઢાવાળો હોય ને સરસ સારો. એ કે તે બેન ઝઘડો થયો ને એટલે દુકાનવાળો કે બેન કે છે લ્યો ને, દુકાનવાળાને ખીજાઈ ગયો. એ કે ઈ તો કે મોટા મોઢાવાળો હોય ને તો મારે ઉટકવામાં સારું પડે, નાના મોઢામાં હાથ નથી જાતું. ફૂટવેરની દુકાને ગયા, બોલો 2 જણા ચંપલ લેવા માટે. એટલે ઓલા કીધું કે મારે એડીવાળા લેવા છે. બેન કે આ કે નહીં, એડી વગરના ફ્લેટ પોચા હોય ને એ હારા. એ બેન કે નહીં, મારે એડીવાળા લેવા. આ કે પોચા નાના સરસ એ ચંપલ અત્યારે સારા એમ ફેશન નહીં ખરી અને વાઘે ઓછું. દુકાનવાળા કે પણ બેન કે છે એ લ્યો ને, એને પહેરવાના છે. ઓલો કે પણ ખાવાના મારે છે. ખાવા તું આવે છે ઘરે? ઘરની અંદર પત્ની એની સહનશક્તિ ન હોય, એનાથી જો શાંતિ ન હોય તો મારા ને તમારા ઘરમાં ક્યારેય સંપત્તિ કદાચ ગમે એટલી હોય પણ શાંતિ તો ક્યારેય ન હોય. એ પુરુષને સમજી શકે છે. એવી તમામ નારીને વંદન, તમામ જનતાને વંદન. હમણાં હું ફેમિલી સાથે એક મોલમાં થોડુંક શોપિંગ કરવા ગયા, ખરીદી કરવા. એ ખરીદી કરતાં કરતાં અમે એક વસ્તુ પહોંચ્યા ને ત્યાં એક છોકરીને ફોન ઉપર હું વાત કરતા સાંભળી ગયો. ફોનમાં એ વાત કરતી હતી, એ સાંભળીને મને સાહેબ ધનુર ઉભડ્યો. બોલો, એ છોકરી ફોનમાં કહેતી હતી સામે છોકરાને, એ કે અરે રે બાબુ એવું શું કરે છો, તું તો મારો સગ્ગો બોયફ્રેન્ડ છો, તું તો મારો સગ્ગો બોયફ્રેન્ડ છો. એ તો સાવકો છે, ફોનનું રિચાર્જ તો તારે જ કરવું પડે ને. એમાં તો સગ્ગો સાવકો. હા, કોને ખબર ક્યાંથી આ બધું આવે. મને તો મેં કીધું આ જો તો ખરી ક્યાં જઈને ટકશે. હા, એક જણ એક બેન હારે જતો તો પોલીસવાળાએ પૂછ્યું કે આ કોણ છે? ઓલો કે મારી કઝિન વાઇફ માય કઝિન. પણ જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી પ્રેમમય રહેવાનું. પ્રેમની વાત આવી એટલે મને યાદ આવ્યું કે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પ્રેમમય રહેવાનું, બાકી ગુજરી ગયા પછી તો પ્રેમમાં જ રહેવાનું. હા, ફોટો થઈને પ્રેમમાં ટીંગાઈ જવાનું.
હા એટલે કહું, પ્રેમને જો વાંચા હોય ને તો જગત જોગી બની જાત, પછી હલકીને હેમાળે જાય ભગવા પહેરીને ભૂદરા. અને પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ, જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહે નહીં કોઈ. બાકી જેને માથાકૂટ કરવી જ હોય ને સાહેબ, એને તમે કોઈ દી ન પૂગી શકો. બોલો, એક ભાઈ ઘેરે ચોમાસામાં ઘેરે આવ્યા એટલે ઘરવાળી એને ગગલાવી નાખ્યો. બોલો, એ કે વળી છત્રી પલાળીને આવ્યા ને. છત્રી પલળવા હાટું તો હોય કે આપણે ન પલળીએ એટલે એ પલળે છે. અને અમુક તો એટલા ભૂલકણા હોય. એક ભાઈ ચોમાસામાં છત્રી રાખીને ઘરે આવ્યા, ઘરે આવીને ભૂલી ગયા, કોને ખબર, તે છત્રીને શેટી ઉપર મૂકી દીધી અને એ પોતે બારણાની વાહે જઈને ઊભા રહી ગયા. કરવાનું તો ઉલટું થઈ ગયું. હા, હમણાં એક ગેરેજવાળા એક બેન સ્કૂટી રિપેર કરાવવા ગયા, એટલે ગેરેજવાળાએ આખી સ્કૂટીનું સંપૂર્ણ નિદાન કર્યું, નિરીક્ષણ કર્યું, અને પછી છેવટે એક જ નિષ્કર્ષ ઉપર આવ્યો ગેરેજવાળો. એણે બેનને કીધું કે બેન, આખી સ્કૂટી મેં બરાબર ચેક કરી લીધી છે, બ્રેકને કોઈ પ્રોબ્લેમ નથી, ફક્ત તમારા સેન્ડલ ઘસાઈ ગયા છે એટલે ગાડી નથી ઊભી રહેતી, તમે ચંપલ નવા લઈ લેજો. બ્રેકના લાઇનર તો સારા જ હતા, કારણ કે એ કોઈ દી લાઇનરનો ઉપયોગ તો કરતા જ નહોતા, ઉપયોગ તો ચંપલ ન જ કરે. હા, જેવી ગાડી ઊભી રાખવા માટે બે પગ બહાર નીકળે, જેમ પ્લેન છે એ લેન્ડિંગ કરતું હોય ને ટાયર આમ બહાર નીકળે પાકડા, એમ બે પગ બહાર નીકળે તો સમજી લેવાનું બેન ઊભા રહેવાના ત્યાં છે. આને જો કોઈ વડીલ બાઇક લઈને જતા હોય અને 80ની સ્પીડે ગાડી હાલી જતી હોય ને ધીમી પડે, એટલે તમે જો પાછળ હો તો તમારે સમજી લેવાનું કે વડીલ હવે થૂકવાના થયા, એ હાટું ધીમી પાડે ગાડી. હમણાં એક બેન કોમામાં વહી ગઈ. બોલો, કોમામાં જતા રહ્યા ને બધાને એમ કે ગુજરી ગયા. ઘણો સમય કોમામાં એટલે બધાને એમ કે ગુજરી ગયા. એટલે સ્મશાન યાત્રાની તૈયારી કરી, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ, બધા આવી ગયા ને બરોબર. એમાં સ્મશાન યાત્રા નીકળે, એમાં એક થાંભલાની હારે નનામી ભટકાણી, અને થાંભલાની હારે નનામી ભટકાણી તો ઓલા કોમામાં વહી ગયા હતા ને બેન જીવતા થયા. જીવતા તો ત્યાં પાછા 1 વર્ષ સુધી જીવ્યા ને 1 વર્ષ પછી ફરી વખત બેન ગુજરી ગયા. એટલે પાછા બધા આવી ગયા ને પાછી સ્મશાન યાત્રા કાઢી. એટલે જે માણસો સ્મશાન યાત્રામાં હતા એ બધા બોલતા હતા રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે. એ બેનનો ઘરવાળો બોલતો હતો કે થાંભલાનું ધ્યાન રાખજો, થાંભલાનું ધ્યાન રાખજો. પણ આ તો દાંપત્ય જીવનની ખાટી મીઠી વાતો છે સાહેબ. પતિ પત્ની ના હોય એક મતા તો થાય સરગા પરમાં સતા. બેડરૂમની અંદરથી જુદા જુદા સમયે આવતી જુદી જુદી સુગંધો કેવી હોય સાંભળજો. લગ્નના શરૂઆતથી લઈ અને 2 થી 3 વર્ષ સુધી બેડરૂમમાંથી કેવી સ્માઇલ આવે. સરસ મજાના સુગંધી પરફ્યુમ્સ, સરસ મજાના ફૂલો, સરસ મજાની ચોકલેટ્સ, સ્ટ્રોબેરીઝ, આવી બધી સુગંધો આવે. માત્ર 2-3 વર્ષ. 2-3 વર્ષ વયા જાય પછી એકાદું નાનું બાબુ થાય, બચ્ચું થાય, પછી સુગંધ બદલાઈ જાય. જોન્સન્સ બેબી ઓઇલ, બેબી પાવડર, હા ક્રીમ, આવા બધા સુગંધો આવે. આને લગ્નને 15 વર્ષ વયા જાય પછી બેડરૂમમાંથી સુગંધ આવે વિક્સની, આયોડેક્સની, મૂવ. આને લગ્નને જો 35-40 વર્ષ વયા જાય તો બેડરૂમ પાસેથી નીકળો તો સુગંધ આવે માત્ર અગરબત્તી. ઇતની શક્તિ હમે દેના દાતા. પણ વડ સાવિત્રીનું વ્રત બધી બહેનો કરતી હોય પતિના લાંબા આયુષ્ય માટે, વડને એવા દોરા બાંધી દે, એવા દોરા બાંધી દે. તો હમણાં તો બધા વડના ઝાડ ખીજાઈ ગયા. બોલો, એ કે આ તમારે આટલી બધી કે 7 જન્મ સુધી એનો એ પતિ જોતો હોય તો એને બાંધીને રાખો ને, અમને હું લેવા બાંધો છો? વડના ઝાડ ખીજાઈ ગયા. હા, તમારે બાંધવો હોય ને અહીંયા દોરા અમને વીટો છો. અને વડ સાવિત્રીની વાત, જોકે આપણે શ્રદ્ધાનો વિષય છે, કોઈ વ્રતની કોઈ ટીકા નથી કરતા અને એની હારે આપણને કાંઈ વાંધો નથી, કરવું જ જોઈએ બધા વ્રત. આ ધાર્મિક આસ્થાનો વિષય છે, બાકી કલ્પના છે ખાલી એક.
ઇમેજિન છે, આવું કાંઈ હોય નહીં વાસ્તવમાં. પણ વિચારો કે વડ સાવિત્રીમાં બધા બહેનોએ વડ સાવિત્રીનું વ્રત કર્યું હોય પતિના લાંબા આયુષ્ય માટે, પૂજા કરીને ઘેરે જાય એટલે દરેક બહેનોના મોબાઈલમાં મેસેજ આવે, હાય યોર હસબન્ડ હેઝ બીન સક્સેસફુલી રિચાર્જેડ ફોર નેક્સ્ટ 7 years. કેવું લાગે? બળી ગયેલા ભીંડાના શાકને પણ ક્રિસ્પી ભીંડી કહીને ખવડાવી હું તો બળી ગયો કકડાવી. વડ સાવિત્રીની વાત આવી ને એટલે મને યાદ આવ્યું કે વડ એક એવું ઝાડ છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે. પણ આજે આપણે જે પ્રકારે વૃક્ષોનું નિકંદન કાઢતા જઈએ છીએ ને, મને એમ લાગે છે કે આવતા 5-15 વર્ષ પછી ગૂગલમાં એક નવું ફીચર્સ આવશે કે તમારા ઘર નજીક વડનું ઝાડ શોધવા માટે અહીં ક્લિક કરો. બહુ યાદ રાખવા જેવી વસ્તુ. જે રીતે આપણે આ પર્યાવરણનો દાટ વાળ્યો છે, આવું આવે તો નવાય નહીં. પણ બહુ મજાની વાત, નાની એવી વાત કે તમે કામ ધંધે જાતા હો ને રસ્તામાં કૂતરું હૂતેલું મળે, પછી રાતે સાંજે પાછા આવતા હો અને જો કૂતરું હૂતેલું મળે તો સમજી લેવાનું આપણી કરતા તો કૂતરાની જિંદગી હારી છે. પણ જાપાનીઝ વિચારધારા, જાપાન દેશ છે, એની વિચારધારા કેવી છે કે ત્યાંના લોકો એવું વિચારે કે જો આ કામ આ કરી શકે તો હું પણ કરી શકું. કોઈક પણ કામ હોય એ કરી શકે તો હું કરી શકું, અને જો એ ન કરી શકે તો મારે તો કરવું જ જોઈએ. આવું એ લોકો વિચારે. ઇન્ડિયન વિચારધારા, આપણી વિચારધારા, આ કામ જો એ કરે તો એને કરવા દે તો ભલે એ કરે, અને આ કામ જો કોઈ ન કરી શકે તો હું ક્યાં જેમ્સ બોન્ડનો દીકરો છું તે મારથી થઈ જાય. બહુ અઘરી વિચારધારા. કોઈ ન કરી શકે તો હું જરૂર કરી શકું સાહેબ. અને એટલે મને વાત યાદ આવે કે આભમાં કે દરિયામાં ક્યાંય કેડી નથી. આભમાં કે દરિયામાં ક્યાંય કેડી નથી એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી. પણ આજના યુવાનો છે ને, આજના યુવાનો, એના માટે ખાસ આ વાત છે, લાગુ પડે બધા યુવાનો કે જેટલો ટાઈમ આજના યુવાનો ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ખોલે છે, એટલો સમય જો ભણવાની ચોપડી ખોલી હોય તો બધા ક્લાસ 1, 2 ઓફિસર હોય. કેટલો સમય વિચાર તો કરો, 2, 5, 10 કલાક સુધી ફ્રી ફાયર ને પબજી ને કેવી કેવી ગેમ પાછળ સમય બરબાદ કરે. હા, એટલો સમય જો ભણવાની ચોપડીઓ ખોલો સાહેબ, તમે બધાય ક્લાસ 1, 2 ઓફિસર થઈ જાઓ. હા, પણ ડૉક્ટરે હમણાં દર્દીને પૂછ્યું, એની હોસ્પિટલમાં આવેલા પેશન્ટને કીધું કે ભાઈ, એ કે અમારી હોસ્પિટલમાં આવવાના સરસ મજાના પગથિયા દાદરા છે, સીડી છે, અને તમે પાઇપ પકડીને હોસ્પિટલમાં આવ્યા. અને ત્યારે એ ભાઈ કીધું કે સાહેબ, મારા બાપુજીએ કીધું છે કે હોસ્પિટલના, અદાલતના અને પોલીસ સ્ટેશનના કોઈથી પગથિયા ન સડતો. પગથિયા નહીં સડવાના, તું પાઇપેથી આવવો લે. હા, પણ હમણાં 2 મિત્રો ઘણા વર્ષો પછી મળ્યા. મિત્રતાની વાત આવે એટલે જ્યારે જ્યારે મને વાત કરવાની થાય એટલે 1-2 વાત યાદ આવે કે મિત્ર એસા કીજીએ જૈસે સિર પે બાલ, કાટ કાટ કર કાટી અને ફિર ભી તજે ની ખાલ. મિત્ર એસા કીજીએ જૈસો કૂવાનો કોસ, પછાડ્યો પાણી દીએ પણ દિલમાં ન ધરે રોષ. મિત્રો એવા હોય. હા, બાકી 2 મિત્રો બેઠા ઘણા વર્ષે મળ્યા એટલે એક મિત્રએ બીજા મિત્રને પૂછ્યું કે તને યાદ છે આપણી દોસ્તીને કેટલા વર્ષ થયા? અને ત્યારે પેલા મિત્રની આંખું ભીની થઈ ગઈ અને એણે એમ કીધું કે એક્ઝેક્ટ મને તારીખ, વાર, સાલનું કોઈ સ્મરણ નથી, પણ એમ માની લે કે આપણી દોસ્તી થઈ એ વખતે કિંગફિશર છે ને 19 રૂપિયાનું મળતું. હે દુના આપણે ભાઈબંધ છીએ. હા,
પણ ટ્રેનમાં હમણાં એક ટિકિટ ચેક કરે, એક બેનની ટિકિટ જોઈને કીધું ઈ કે મેડમ સોરી, તમારી પાસે ટિકિટ મુંબઈની છે, આ ટ્રેન દિલ્હી જાય છે. એટલે મેડમે કીધું ઈ કે તો એમાં મને શું કામ સોરી કયો, તમારા ડ્રાઈવરને સમજાવો ને. ઈ કેમ જાણે પાછી વાળવા. ભારતીય નારી સબકે ભારી. પણ ઘુઘાએ હમણાં પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અને ગાડી ચલાવીને એક એક્સિડન્ટ કરી નાખ્યો. એટલે એને પકડી ગયા ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અને કોર્ટમાં રજૂ કર્યો એટલે જજ સાહેબે કીધું કે બોલો ઘુઘેશભાઈ, તમને શું સજા કરું, 30 દિવસની જેલ કે 30,000 રૂપિયા? ઘુઘો કે સાહેબ 30,000 રૂપિયા આપી દો કે ગાડી રિપેર થઈ જશે. એને એમ કે જજ સાહેબ મને આપ. પણ અત્યારના છોકરાઓ ખરેખર જોઈ તેમ થાય કે આ બધા ઉપર ખરેખર પરમાત્માની પૂરી કૃપા છે. આ કેવા નાના નાના છોકરા, કેવા એના દફતર, કેવા એના યુનિફોર્મ, કેવી કેવી એસી શાળાઓ, શાળે જવા માટેની બસ ને સ્કૂલ, કેવી જમાવટ છે. હા, અને એ હાવ નાના નાના બાલ મંદિરથી ઇંગ્લિશ બોલતા હોય. યુ નો, એકચ્યુઅલી થેન્ક યુ, ગુડ મોર્નિંગ, આપણને એમ થાય મજા આવે, બોલ્યા જ કરે. હા, કેવા ક્યુટ લાગે. અને આપણે નાના હતા, હદો ગદો ને ભીમનો ગદોમાંથી જ નવરા થયા, બોલ. અને અત્યારના છોકરા છે એ કેવી ગેમ્સ રમે, એની માટે જાત જાતની ગેમ સાહેબ. ફોનમાં એટલી ગેમ, વિડીયો ગેમ, એની પાસે ટાઈમ પાસ કરવાનો કોમ્પ્યુટર, લેપટોપ. હા, ને આપણે નિશાળેથી રજા પડી હોય તો ખાલી ડબલું પાટું મારતું મારતું ઠેઠ ઘરે સુધી પોગાડી દીધું, કારણ વગરનું. બોલ, અત્યારના છોકરાઓનું બાળપણ છે એ યુટ્યુબમાં જાય છે. આપણું નકરું ટાયર ટ્યુબમાં જ ગયું. સાયકલના ટાયર પછી લાકડાની દંડી ફેરવા ફેરવ થાય. પણ ડુંગળી કાપવાથી નીકળે છે આંસુ. હા, ડુંગળી કાપવાથી નીકળે છે આંસુ. શું તારી મમ્મી બનશે મારી સાસુ? આમાં કવિને ભેળની રેકડી છે. એટલે એ શાયર થઈ. શાયરી મજા આવે અમુક અમુક, પણ આ તો જોડકણા કહેવાય. બાકી શાયરો હોય સાહેબ, ખલીલ ધનતેજવીને યાદ કરવા પડે, મૂર્ધન્ય શાયર, કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હો ગુજરાતી નથી. આને શાયરી કહેવાય. બાકી અમુક અમુક તો જોડકણા લઈને નીકળી જાય. હા, પંખો ચાલુ કરતા પવન આવે, પંખો ચાલુ કરતા પવન આવે. એટલું બધું હું ધ્યાનથી સાંભળો, પંખો ચાલુ કરો પવન જ આવે, બીજું કાંઈ ન આવે. હા, કવિ તો કવિ હોય, શાયર શાયર હોય. એક શાયર કવિએ પંખાને પૂછ્યું, બોલો, એ કે હે પંખા, તું આટલું બધું સ્પીડથી કેવી રીતે ફરી શકે? પંખાએ કીધું એ કે એક 450 વોલ્ટનો વાયર હાથમાં પકડી રાખો, તમે ઊભા નહીં. પણ જીવનનું કડવું સત્ય ઈ છે, જીવનનું કડવું સત્ય ઈ છે, ખરતા પાંદડા, ખરતા પાંદડા મને તમને જીવનનું સત્ય નરી વાસ્તવિકતા સમજાવી જાય છે કે જો બોજ બન્યા પછી કુટુંબ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે જો બોજ બન્યા તો તમારા પોતાના પણ તમને પાડી દેશે. બોજ ન બનવું જોઈએ જીવનના છેલ્લા શ્વાસ સુધી. હા, જો બોજ બન્યા તો તમારા પોતાના પણ તમને પાડી દેશે. કોઈ પણ પરિસ્થિતિમાં જીવનનું સ્મિત અને ઉમ્મીદ ખોવી નહીં. ચહેરા ઉપર હાસ્ય અને ઉમ્મીદ. બાકી આ દેશના માણસો, આ દેશ એવા છે સાહેબ, સાંભળી લેજો, મારીને તમારી આજુબાજુમાં રહેતા માણસો, પરિવારના લોકો, કે મૂર્તિ જો તૂટી જાય ને, મૂર્તિ તો ભગવાનને પણ બદલી નાખે છે. તો પછી મારીને તમારી તો શું ઓકાત છે? એવા માહોલની અંદર હું ને તમે રહી છીએ. હા, એટલે બોજ ન બનવું. પાંદડા ખરતા હોય ને, મને તમને જીવનની આ વાસ્તવિકતા સમજાવી જાય છે કે પીપળ પાન ખરંત હસ્તી કુપળિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. આ પીપળાને પાન ખરતા જાય ને આપણને કહેતા જાય. હમણાં એક છોકરો બિચારો આમ હાવ હાડ પિંજરો, નકરું જાણે હાડક્યાનું માળખું હાલ્યું જતો હોય ને એવો દુબળો,
કુપોષણનો શિકાર, એટલો બધો નિર્બળ. એ બરોબર આમ બજારમાં આવેલો જતો હતો ને એમાં એક મોંઘી દાટ કાર એની બાજુમાં આવીને ઊભી રહી અને પછી ઓલા છોકરાને દરવાજો ખોલીને કીધો કે બેસી જાઓ અમારી સાથે. તો ઓલો બિચારો હાલીને જતો હતો તડકાનો, એને તો મોટર ઊભી રહી એટલે બેસી ગયો. એક સરસ મજાના બેન ગાડી ચલાવતા હતા, એને ઘેરે લઈ ગયા. મસ્ત મોટો બંગલો, આવી સરસ ઇમ્પોર્ટેડ કાર. ઓલાને તો મીંડા ગલગલિયા થવા, ખૂબ સરસ મજાનું ઠંડુ એસી. ઘરે લઈ ગયા, બંગલો જોયો, એને બેડરૂમમાં બેસાડ્યો. આને તો મીંડા એવા બધા વિચારો આવવા, હા એ તો ક્યાંનો ક્યાંય નીકળી ગયો. એ કે આ બેન હારે જો લગ્ન થઈ જાય ને, આવો બંગલો મળી જાય ને આવી ગાડી મળી જાય, જીવન ધન્ય થઈ જાય. મીંડા મનમાં લડ્ડુ ફૂટવા. થોડીક વાર થઈને એ બેન બેડરૂમમાંથી બે નાના નાના ટાબરિયાને લઈને આવ્યા. એ કે જો બોર્નવિટા નહીં પીવો ને તો આવા થઈ જશો. એ ડેમો હાટું લઈ આવ્યું. એટલે કંઈક જીવનમાં થોડુંક બોડી બનાવવું, કહેવાનો અર્થ એ છે ખાવું પીવું એમ. અમુક તો એટલા બધા દુબળા હોય ને, તે એક સુલભ શૌચાલયવાળાએ એક જણાને કીધું, એ કે ભાઈ ઘણા દિવસે દેખાણા હો, કેમ કાંઈ ખાતા પીતા નથી? એક બેન હમણાં એને ઘરે નવું એક ડોગી લાવ્યા, કૂતરું. અને પછી એને ટ્રેન કરવા માટે એ બહુ પ્રયત્ન કરે, આમ કરીને તેમ કરીને, કોલ દે ને આમ ઊભો કરીને બેહારે ને. કૂતરું માને નહીં, કૂતરું કોઈ વાતે સમજે નહીં. એનો ઘરવાળો છે એ 2 કલાકથી આ ખેલ જોવે ને પછી એનાથી રહેવાનું નહીં. એટલે એણે એની પત્નીને કીધું કે રહેવા દે, એ તારીથી નહીં માને. અને ત્યારે એ બેને કીધું કે રહેવા હું દે, ન હું માને. તમે શરૂઆતમાં કાંઈ ઓછા નાટક નહોતા કરતા, ભાઈ ટ્રેન કરી દીધા ને. બેન એના ઘરવાળાને કહેતા હતા, બોલો એ કે હું આજે પહેલી વાર તમારી પાસે કંઈક માગું છું. હા એ કે હું આજે પહેલી વાર તમારી પાસે કંઈક માગી રહી છું. એનો પતિ કે કાલ હજી હાડી માગી હતી. એ બેન કે હું આજની વાત કરું, એ કાલ હતી. તમે પહેલા હરખું સાંભળો પછી વાત. પણ બહુ મજાની વાત. હમણાં 2 ભૂત રાતે ઝાડ ઉપર બેઠા હતા, ભૂત. મંજુલિકા ને મંજુલિકો. એ 2 ઝાડ ઉપર બેઠા હતા ને હેઠેલી કોઈક માણસ નીકળ્યો. એટલે એક ભૂતે બીજા ભૂતને કીધું કે આમ જો માણસ જાય. અને ત્યારે બીજા ભૂતે કીધું કે રહેવા દે, એ બધી ખોટી અંધશ્રદ્ધા છે, બાકી માણસ જેવું કાંઈ હોતું નથી. હું માનવી માનવ થાઉં તો ઘણું. હા, માણસમાંથી માણસાઈ ઘટતી જાય છે, ત્યારે આ વાત બહુ લાગુ પડે. બાકી હમણાં તો એક આંટી હાથમાં મહેંદી લગાડીને બેઠા હતા. તે મેં કીધું આંટી શું ઘરે કાંઈ લગ્નનો કાંઈ પ્રસંગ છે? મને કે ના આજ તો એ કે અનુપમાના લગ્ન છે, એનો એપિસોડ આવો. અનુપમા ક્યાં? તમારા માસીની દીકરી છે. હા, જો ભલે ને તમને ક્યારેક હેડકી આવે ને ત્યારે આપણે એમ કહીએ ને કે કોઈક યાદ કરતું હશે, કોઈક સંભાળતું હશે. પણ હેડકી આવે, અડધી આવે ને પછી અટકી જાય, તો સમજવાનું કે કોકે આપણને યાદ તો કર્યા પણ પછી વિચાર્યું કે આને ક્યાં યાદ કર્યું, એટલે હેડકી પાછી ટૂંકમાં મિસકોલ આવી જાય. અગલાને હમણાં નિશાળમાં સાહેબે પૂછ્યું હતું, એ કે ભાઈ એ કે સૌથી વધારે નશો શેમાં હોય છે? અગલાએ ફાટ કરતો જવાબ આપ્યો, કે સાહેબ ચોપડીમાં. એ કે ચોપડીમાં કેમ? કે જેવી ખોલું ને તરત મને નીંદર આવે. પતા નહીં કે કોણ સા નશા કરતા. આ ક્યાં ડ્રગ્સ થી અફીણ છે, પણ એને આનો જ નશો હતો, હુઈ જ જાય. પણ ગુગાએ હમણાં એક છોકરીને કીધું, એ કે આઈ લવ યુ. એ કે આઈ લવ યુ એટલે છોકરીએ કીધું કે સોરી, મારે ઓલરેડી એક બોયફ્રેન્ડ છે અને મને બહુ સાચવે છે. ત્યાં ગુગો કે સાંભળ ગાંડી, કે જો એક છે અને તને એટલો બધો હાંસવે છે, વિચાર અમે 2 થાય તો તને કેટલી હાંસવી. આવી તો ઓફર.
પણ એક કંટાળેલો પતિ 1 મહિનો એના ઘરે ગયો જ નહીં. હા, રખડ્યા કર્યું, જ્યાં મોજ આવીને ક્યાંક મઢીમાં, ક્યાંક આશ્રમમાં, ક્યાંક લોજમાં. 1 મહિના સુધી ઘરે ન ગયો અને પછી 1 મહિને ઘરે પાછો આવ્યો ને એટલે એની ઘરવાળી ખીજાણી. મૂળ એના ત્રાસથી જ વયો ગયેલો અને પછી ખીજાણી કે આમ 1 મહિના સુધી તમે ઘરની બહાર રખડ્યા કરો, ઘરે આવ્યો જ નહીં, અમારી સંભાળ લ્યો જ નહીં, આવું થોડું હાલતા છે? આ મહિનાથી તમે વયા દો ને હું કદાચ ગુજરી ગઈ હોવ તો? બોલો કે તો હું ક્યાં શમશાનની ચાવી હારે લઈને ગયો? ગુજરી જવાય. કેવડો ત્રાસ હશે. પણ સાસુએ એક નવી પરણીને આવેલી વહુને કીધું, એ કે વહુ બેટા તમે કામ સારું કરો પણ આટલું બધું ધીમું ધીમું કેમ કામ કરો છો? બહુ ધીમા. અને ત્યારે વહુએ કીધું કે બા એકચ્યુઅલી એવું છે ને કે પહેલાં હું ઇન્સ્ટાગ્રામમાં સ્લો મોશનમાં બહુ વિડીયો બનાવતી અને પછી મને એ બધી ટેવ પડી ગઈ કે બધું કામ ધીમું ધીમું થાય, પોતાય. પણ સાસુ વહુની વાત કરી છે એટલે મારો એક પરમ મિત્ર વડોદરાથી મુકેશ ચારણ ઝીબા બહુ સરસ મજાની વાત કરી છે કે સાસુ ને વહુ કેવો સંબંધ હોય. એની 2 નાનકડી એવી વાત તમારી સામે મૂકું કે સાસુ વહુ સંસારમાં બાજકણી કંઈ બહુ. હા, સાસુ વહુ સંસારમાં બાજકણી કંઈ બહુ, ઝીબા પછી જીવનમાં સુખી નહીં ન્યા હોવ. કાયમ સાસુ વહુના ઘેરે ઝઘડા હાલતા હોય, ત્યાં સુખ નામની વસ્તુ ન હોય સાહેબ. અને એનાથી આગળ વધીને ઉલટી વાત કરે છે કે સાસુ મળે સંસારમાં સુવાળો જેનો સ્વભાવ, સાસુ મળે સંસારમાં સુવાળો જેનો સ્વભાવ, ઝીબા પછી જીવનમાં શાંતિ હોય સાવ. આ ન્યા પછી કાંઈ માથાકૂટ ન હોય. સાસુ ને વહુને માન દીકરી જેવું ભળતું હોય. અને છે આ દુનિયામાં આપણી આજુબાજુમાં ઘણા એવા હોય છે પરિવારો કે જ્યાં ખબર ન પડે કે સાસુ વહુ છે કે મા દીકરી છે. હા, ત્યાં શાંતિ હોય. અને બાકી તો ધણે નાટ્યું તો બધી બોલતી જ હોય. એક છોકરો કે મારી મમ્મીએ આજ મને ડિજિટલ સજા આપી. બોલો, મેં કીધું ડિજિટલ સજા કેવી હોય? હા, કે ડિજિટલ પનિશમેન્ટ. મેં પણ મને કે હું બહુ મોબાઈલ ગોમેડા કર્યું ને તો આજે એને ચાર્જર જ બધા હંતાડી દીધા. લઈ. પણ શિક્ષક એક પૂછતા હતા વર્ગમાં, એ કે કાચબાની અને સસલાની વાર્તા આવે. 2 દોડની હરીફાઈ લગાવે. વાર્તા બધાએ સાંભળેલી હોય. સસલું ફાસ્ટ દોડે, કાચબો ધીમો ધીમો દોડે. સસલું રસ્તામાં સૂઈ જાય ને કાચબો આગળ નીકળી જાય. આ વાર્તામાંથી તમે શું શીખ્યા? એટલે અઘાએ કીધું કે સાહેબ ગમે એટલી ઉતાવળ હોય બાકી ઊંઘ પૂરી કરી લેવાની. ગમે એવું કામ હોય એટલે નીંદર તો પૂરી કરી લેવાની. બોલો, એને આવો બોધલો. એ પતિએ ઘરે એની પત્નીને કીધું કે આમ જો કે આજ રવિવાર છે. એ કે હા. રિફ્રેશ થવાનો દિવસ? એ કે હા. તો એ કે હાલ આજે છે ને એ કે આપણે 2 છે ને પૃથ્વીની અને ચંદ્રની રમત રમીએ. ઓલી બાય બિચારી કે વાવ, એ તો બહુ સારું. એ કે તો એમાં આપણે શું કરવાનું હોય? એટલે ભાઈ કીધું કે એમાં હું છે ને પૃથ્વી બનીશ અને તું ચંદ્ર બનજે. ચંદ્ર બનીને પછી મારે શું કરવાનું? એટલે ભાઈએ કીધું કે તારે કાંઈ નહીં કરવાનું. ચંદ્ર બનીને તારે આજ આખો દિવસ પૃથ્વીથી 3,84,276 કિલોમીટર આઘું રહેવાનું. ટૂંકમાં મને શાંતિ લેવા, રિફ્રેશ થવા. ઠીક છે, જોક છે પતિ પત્નીના, પણ રવિવાર હોય કે સોમવાર હોય એના વગર આ તો જોકમાં કહીએ કે આટલા દૂર, બાકી આટલા દૂર રહી પણ ન શકાય. અને મને બહુ સારી વાત યાદ આવે કે જો તમારા જીવનમાં ને જો તમારા ઘરમાં સદાયને માટે શાંતિ હોય ને તો સાહેબ યાદ રાખજો કે તમારા પરિવારમાંથી કોઈ એક સ્ત્રી પાત્ર હશે. એ કદાચ પત્ની હોય, એ કદાચ મા હોય, એ કદાચ બહેન હોય, એ કદાચ દીકરી હોય. એ સહન કરતી હશે. અને એ સહન કરતી હશે ને તો જ તમારા ઘરમાં અને તમારા જીવનમાં શાંતિ હશે. આ જોક માટે ઠીક છે, મજાક માટે આપણે વાત કરીએ, બાકી સત્ય વસ્તુ તો આ છે અને મારે ને તમારે સ્વીકારવું.
નકર હમણાં એક વકીલ સાહેબ સ્કૂટર લઈને જતા હતા અને સ્કૂટર લઈને જતા હતા ને એક દાદાની હારે સ્કૂટર સેજ ભટકાણું અને સ્કૂટર ભટકાણું એમાં દાદાએ ધોતી પહેરી હતી, ધોતી સ્કૂટરમાં આવી ગઈ, દાદાની ધોતી ફાટી ગઈ. દાદાએ વકીલને ઊભા રાખ્યા કે આ ધોતી ફાટી ગઈ છે, એની તમારે કિંમત ચૂકવવી પડશે. વકીલ સાહેબ કે કેટલી કિંમત છે ધોતીની? દાદા કે 150 રૂપિયા. વકીલ સાહેબે ફટ કરતું પાકીટ કાઢીને દાદાને 150 રૂપિયા આપી દીધા. દાદા મીંડ્યા હાલવા એટલે વકીલ સાહેબે કીધું કે હે કાકા ઊભા રહ્યો, એ ધોતીની કિંમત મેં ચૂકવી દીધી છે, હવે એ ધોતી મારી છે, મને આપતા જ. હા, વકીલની હડફેટે ચડાઈ ભાઈ ભૂકા કાઢી નાખે. પણ એક વકીલ સાહેબ અને એક ડોક્ટર સાહેબ, બે અઘરા પાત્રો અને બે ઉપયોગી. હા, એ બે જણાને એક જ છોકરીની સાથે પ્રેમ થઈ ગયો. છોકરી એક, છોકરા બે, એમાંથી એક વકીલ એક ડોક્ટર. ડોક્ટર છોકરો છે એ છોકરીને રોજ લાલ કલરનું ગુલાબનું ફૂલ આપે. વકીલ જે છોકરો હતો એ રોજ એને એક સફરજન આપે. ઓલો રોજ લાલ ગુલાબ આપે, આવડો રોજ સફરજન આપે. પછી છોકરીને એમ થયું કે પ્રેમમાં લાલ ગુલાબ જે આપે છે એ તો બરોબર છે, પણ આ મને સફરજન શા માટે આપે છે? એટલે એણે વકીલ છોકરાને પૂછ્યું કે સફરજન આપવાનું કારણ શું? અને ત્યારે વકીલ છોકરાએ કીધું એ કે એક સફરજન રોજનું તમને ડૉક્ટરથી દૂર રાખે. ડૉક્ટરથી દૂર રહેવા માટે એ એપલ આપતા. પણ એક બેન એના ઘરવાળાને ફરિયાદ કરતા હતા એ કે તમે કેટલોય સમય થઈ ગયો મને ક્યાંય ફરવા નથી લઈ ગયા. હા, એ કે છેલ્લે ક્યારે ફરવા ગયા હતા એ તો મને યાદય નથી. બોલો, એટલા સમયથી તમે મને ક્યાંય બહાર ફરવા લઈ જ નથી ગયા. એ ભાઈ કે હાલ તૈયાર થા, હાલ તૈયાર થા, અત્યારે જ લઈ જાઓ ને. ઉપાડી ભાઈ ક્યાં ખબર? સ્મશાને લઈ ગયા. અને સ્મશાને લઈ ગયા. એ બેન કે અહીંયા કોઈ ફરવા આવતું હશે? ત્યારે એ ભાઈ કીધું ગાંડી, અહીંયા આવવા માટે તો લોકો મરે છે. હા, એમને બોલો બતાવી દીધું મામલો. સ્મશાન તો સ્મશાન છે ને, ભગવાન ભોળિયાનાથનો જ્યાં વાસ છે. હા, બખાન ક્યાં કરું તેરી રાખો કે ઢેર કા, એક ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. જવાનું ત્યાં બધાને ફાઇનલ જ છે. હા, પણ કેટલુંય થાકી જવું પડ્યું બેફામ. બરકત વિરાણી, ગુજરાતી મૂર્ધન્ય સાહિત્યકાર શાયર, બેફામ કે કેટલુંય થાકી જવું પડ્યું બેફામ, નહીતર જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી. જવાનું તો એટલું જ છે ને, ઘરથી કબર સુધી, પણ છતાંય એ વચ્ચે સુધીમાં કેટલો માણસ થાકી જાય છે. અને ત્યારે આવી હાસ્યની વાતો કરતા હોય. એક માજીને પાણીપુરી બહુ ભાવે. બોલો, ડોશીમાને પાણીપુરી બહુ ભાવે ને એમાં માજી મરણ પથારીએ પડ્યા. માજીનો જીવ જાય નહીં. જીવ જાય નહીં, જમ કે લઈ જાઓ, જીવ કે ન જાઓ, જમ કે લઈ જાઓ, જીવ કે ન જાઓ. માજી ગુજરે નહીં. બધા ભેગા થઈ ગયા કે મારીનો જીવ કેમ નથી નીકળતો? ત્યાં કોકે કીધું એ કે મારીને પાણીપુરી બહુ ભાવતી. કોઈ પાણીપુરી લાવો તો વળી ગંગાજળે લાવ્યા તો કોઈક એક કામ કરો, ગંગાજળમાં પાણીપુરી બનાવો, એ ખવડાવો. તે પાણી જે ફુદીનાનું હતું ગંગાજળમાં બનાવ્યું. બોલો, મારીને 2 પ્લેટ ખવડાવી. 2 પ્લેટ પાણીપુરી માજી ખાઈ ગયા, મરણ પથારીએ પીડ્યા ને તોય જીવ ન જાય. છોકરાઓ મુંજાણા કે હજી શું તકલીફ છે? તો અહીંથી મોટી વહુ બોલી કે મસાલા પૂરી તો આપો, પછી જીવ જાય ને. હા, એટલે બહુ સરસ મજાની વાતું છે. પિત્તળે હોનાને કીધું, પિત્તળની ધાતુએ સોનાની ધાતુને પૂછ્યું. પિત્તળે કીધું કે મારામાં વજન વધારે છે પણ મારી કિંમત ઓછી છે. તારી વજન ઓછો છે પણ કિંમત બહુ જાજી છે, તું મને તારામાં ભેળવી લે, તારું ભલામણા વજન વધી જાહે. અને ત્યારે સોનાએ પિત્તળને એમ કીધું કે વજન તો વધી જાહે, વજન તો તને ભેળવતા મારું વધી જાહે, પણ મારા કેરેટ ઘટી જશે એનું શું? હા, જિંદગીમાં ઘણી વખત વજન વધારવા હાટું માણસો કેરેટ ઘટાડી દેતા હોય. ત્યારે આ કેરેટ ન ઘટે એટલું ધ્યાન રાખીએ અને સૌ આસપાસ
સ્વચ્છતા રાખીએ અને તંદુરસ્તીની જાળવણી કરીએ. કારણ કે એવા સમયની અંદર હું તમે રહી છીએ કે ક્યારે માણસોને શું થઈ જાય, રોગચાળો વિશ્વમાં ભરડો લઈ ગયો હતો, આવું ફરીને ન થાય એ રીતે સારું સૌ જીવન જીવીએ અને સદાય હસતા રહીએ, ખુશ રહીએ. આપ સૌ સુધી, ગુજરાતી જનતા સુધી હાસ્યના સરસ મજાના આલ્બમો MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી સમયસર આપ સુધી પહોંચતા રહેશે. આપ સૌ વિશ્વના ગુજરાતીઓ, અમે સૌ હાસ્ય કલાકારોને પ્રેમથી માણો છો એ બદલ ફરી આપ સૌનો આ તકે આભાર માની અહીંયા મારા શબ્દોને વિરામ આપું. આપ સૌનો ફરી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, વંદે માતરમ. અસ્તુ.